તો કે તને ન કહેવાય. તો કે હવે ભાઈબંધ બેન ખોટું થોડું બોલાય, કયો તો કે અમે બે યમના દૂતો છીએ. સાંભળજો. અને રોજે રોજ અમારે કોકને લેવા માટે જવાનું હોય, એટલે અમે જ્યાં અમને યમરાજા મોકલે કે જઈને અહીંયા લઈ આવો એને, એટલે એને લાવવાનું હોય. ટપકાવવા નથી ભાઈ, આપણે નિર્વાણ આપો ને બાપા. એટલે ખબર પડી કે એમના દૂતો છે. પછી મૈત્રી વધી એટલે એને એમ પૂછ્યું કે તમને ખબર હોય કોને ક્યારે મરવાનું? તો કે હા, અમારા ચોપડામાં લખેલું હોય કે ભાઈ ફલાણા ભાઈ છે એના આ દિવસે આ રીતે આ જગ્યાએ બધું લખેલું હોય, સ્થળ જગ્યા કોના હાથે કોણ નિમિત્ત બધું લખેલું હોય. એ પ્રમાણે અમારા આગળ આવવાનું. અને આપણે બધા અનુભવ્યું જ છે કે જ્યાં જે સમયે જ્યાં આપણે નિર્વાણ પામવાનું હોય ત્યાં